નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ 2024માં ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી ગરબામાં ભારે રમઝટ જમાવી। ભરૂચ શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવને લઈને પાર્ટી પ્લોટ અને શહેરી વિસ્તારોમાં ગરબા મહોત્સવનું આયોજન કરાયું। નવરાત્રીના પ્રથમ નોરતે પણ ગરબા ખેલૈયાઓએ ગરબાની ભારે રમઝટ જમાવી હતી। આ ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં પ્રથમ નોરતે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા સહિતના પોલીસ અધિકારીઓએ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી, જેમાં પ્રથમ નોરતે પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ખેલૈયાઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ઘૂમ્યા હતા। આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ પરિવાર સાથે ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી માતાજીના દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર।